દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન આત્મનિર્ભર ભારતને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના સયાજગંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આત્મનિર્ભર ભારત સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવાના ઉદ્દેશ્યથી આ એક પ્રવૃત્તિ નાગરિકોનો સમારોહ યોજવામાં આવ્યો હતો। આ સમારોહમાં સ્ટેટ અને નેશનલ લેવલ પર રમત ક્ષેત્રે નામ રોશન કરનાર મહિલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું। આ સમારોહમાં વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, કાઉન્સિલર શ્રી રંગાયરે સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓ તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ધારાસભ્ય કેયુર રોકડિયાએ અપીલ કરી હતી કે દિવાળીના તહેવારોમાં જે પણ ખરીદી કરીએ એ સ્વદેશી ભારતની ખરીદી કરીએ, જેમાં સ્વદેશી ભારતની માટેની સુગંધ રહેલી છે અને સ્વદેશી વસ્તુની ખરીદી કરીને દેશને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે અપીલ કરી હતી। અને ફાઇનલી અંદર રાજસ્થાનને ફરી હરાવવામાં આવ્યું છે અને આપણે ચેમ્પિયન બન્યા છે। ઘણા વર્ષોનો પ્રયત્ન પછી આ ગુજરાત બરોડાનું નામ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ નારાયણ સેવા કાર્યાલય ધમધમતું રહે એવી आशा સાથે भारत माता की। हमारा सेक्रेटरी में विनती करूं जब भी कोई से सेक्रेटरी बता रहे भविष्य आप पर जो उपस्थित होते जब भी आप पर बता सो तमाम लोग बंधाया आखा वर्षनी बात करिए तो एवरेज दर अठवाडिये આપણે બધાએ પણ આ દિવાળીમાં જે પણ નાના આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું અને આપણા લોકવાણીના ધારાસભ્ય શ્રી माननीय केवल भाई सरस आज आ कार्यक्रम में जोड़ी दीधो છે। એકવાર ફરી તાલીઓ બજાવી લેશું। પૂર્ણ વાલી હવે નસીભાઈ ઈ જોડા છે માનનીય કેવલભાઈ અને શ્રી રંગાયરે રાજેશભાઈ જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે खरीदता होइए छे ने तो एना इंग्रेडिएंट वाता है કે કયું કન્ટેન્ટ શું છે। આપણે જો કોઈ પાઉચ આપણો દેશ કે જે પણ અત્યારે વિશ્વભરમાં માન સન્માનથી લોકો આપણા દેશને થેન્ક યુ। અને વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર વડોદરા મહાનગરપાલિકા અને આપણા યુવા નેતા અને લોકવાણીના फायदो कोने થાય છે મધ્યમ વર્ગના લોકોને થાય છે। આ કરવાનું કારણ એટલું છે આપણે સૌને યાદ હશે કે ઇન્કમ ટેક્સમાં આજે ભારતીય જનતા પાર્ટી સયાજગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત કે જેના દ્વારા આપણે સમર્થ ભારતના નિર્માણ થકી સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થકી સમર્થ ભારતનું નિર્માણ કરીએ એવા એક શુભ આશયથી जनजागृति फैलावा माटे अने जे रीते नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म द्वारा नरेंद्र भाईए आ दिवाળી पहला लोकोने राहत आपी छे एनी वात पण लोको सुधी पहोंचे, लोको एनो महत्तम लाभ ले अने एनी साथे लोको स्वदेशी वस्तुनो आग्रह राखे एना माटेनुं प्रबुद्ध नागरिक सम्मेलननुं आयोजन पण कर्युं छे।
આજે 30 જેટલી સોસાયટીઓની અંદર 30થી વધુ સોસાયટીઓના આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ગ્રાન્ટમાંથી આજે વિવિધ આરસીસી રોડ પેવર બ્લોકના ખાતમુહૂર્તો પણ રાખ્યા છે. તો આ તમામને એક સાથે જે વિકસિત ભારત બનાવવાનો નરેન્દ્રભાઈનો વિચાર છે, તો આ બધી જ વસ્તુઓને એક સાથે કરીશું તો ભારતને વિકસિત ભારત આપણે બનાવી શકીશું. વિકસિત ભારત બનાવવા માટે આ દિવાળીના સમયમાં આપણે સૌએ જે પણ ખરીદી કરીએ એ મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, એમાં દેશના નાગરિકનો પરસેવો પડેલો હોય, દેશના માટીની સુગંધ જેમાં રહેલી હોય એવી જ વસ્તુઓ ખરીદવાનો આપણે સૌ આગ્રહ રાખીએ અને નાનામાં નાના વેપારીને આપણે પ્રોત્સાહિત કરીએ, એ જ આજના દિવસે હું અનુરોધ કરું છું. આજરોજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાના હસ્તે જ્યારે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા રાખવામાં આવ્યું હતું અને એ નાગરિક સંમેલનની અંદર જ્યારે જે આપણા વિસ્તારની જે બાળાઓ છે, જે છોકરીઓ છે, એટલે કે જે પોતાનું પ્રતિનિધિત્વ રમતગમતની અંદર કરી રહી છે એવી વિરાંગનાઓનું આજના દિવસે સન્માન સમારોહ પણ કરવામાં આવ્યો. આ એ વિરાંગનાઓ છે કે જે નેશનલની અંદર ગોલ્ડ મેડલ જીતીને આવી એવી કબડ્ડીની જે બહેનો છે તેમનું સન્માન કર્યું છે. સાથે વોલીબોલની અંદર જે નેશનલ લેવલ પર પોતાનું પ્રતિનિધિત્વ કરીને ક્વોલિફાય થઈ છે અને તેની અંદરથી 5 થી 6 જેટલી બહેનો છે કે જે નેશનલ લેવલ પર હવે જ્યારે ઇન્ટરનેશનલ લેવલના કેમ્પની અંદર પણ તે પ્રતિનિધિત્વ કરવાની છે. સાથે જે છોકરી સયાજીગંજ મત વિસ્તારની અંદર આવે છે એવી કરોડિયાની મનીષાબેન સૈની, તેમના જે 24 કલાક સતત ગરબા રમવાનો જેમને રેકોર્ડ બનાવ્યો છે તે બહેનનું પણ આજના દિવસે એટલે કે વિરાંગનાઓનું સન્માન સમારોહ નો આ કાર્યક્રમ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેયુરભાઈ રોકડિયાના હસ્તે તેમને આજના દિવસે અહીંયાથી સન્માન કરવામાં આવશે અને આવી જ રીતે મહિલાઓ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધે તે હેતુસર અમે આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે એ બદલ અમારા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા અને પૂર્વ કાઉન્સિલર મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે, તેમના હસ્તે આજના દિવસે વિરાંગનાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે રાખવામાં આવ્યો છે.